નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પશુ ચિકિત્સા હોય, પશુપાલન હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, એ સતત ને સતત અપડેટ થતું રહેતું હોય છે અને નવીન ટેકનોલોજી છે એ સતત અને સતત આવતી રહેતી હોય છે માર્કેટમાં. આ નવીન ટેકનોલોજી છે એનું જે ઇનોવેશન થાય છે એ આઈધર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય, યુનિવર્સિટી હોય ત્યાં થતું હોય, અથવા સંશોધન કેન્દ્ર હોય ત્યાં થતું હોય. એટલે એ ટેકનોલોજી બને છે, પરંતુ ખેડૂતો સુધી એ ડાયરેક્ટ પહોંચી શકતી નથી, કેમ કે ખેડૂતો છે એ હર હંમેશા યુનિવર્સિટી કે સંશોધન કેન્દ્રની મુલાકાત લઈ શકતા ના હોય. જ્યારે સંશોધન કેન્દ્રમાં કામ કરતા જે વૈજ્ઞાનિકો હોય એ પણ સતત ખેડૂતોના કોન્ટેક્ટમાં રહી શકે એટલો સમય અને એટલા સંસાધનો એમની પાસે ઉપલબ્ધ હોતા નથી. એટલે આ બે વચ્ચેની જે કડી છે એ કડી જોડવાનું કામ છે એ વિસ્તરણ શિક્ષણનું છે, એટલે કે વિસ્તરણ કાર્યકર્તાઓનું છે. એટલે વિસ્તરણ શિક્ષણ થકી એ જે નવીન ટેકનોલોજી છે એને આપણે સંશોધન કેન્દ્રોમાંથી બહાર લાવી અને ખેડૂતો સુધી લઈ જઈએ છીએ, અને ખેડૂતોના જે ફીડબેક છે એ આપણે ખેડૂતો પાસેથી લઈ અને સંશોધન કેન્દ્રો સુધી લઈ જઈએ છીએ. તો આજે આપણે વિસ્તરણ શિક્ષણથી ટેકનોલોજી છે એનું હસ્તાંતરણ કઈ રીતે થાય છે એ વિષય પર જ ચર્ચા કરવાના છીએ. અને એ વિષય પર માર્ગદર્શન આપવા માટે આજે આપણે નિષ્ણાંત તરીકે આમંત્રિત કર્યા છે ડોક્ટર આર.એસ. ઘાસોરા સાહેબને. ડોક્ટર ઘાસોરા સાહેબ છે પશુ વિજ્ઞાન કેન્દ્ર લીમખેડાના ઇન્ચાર્જ છે અને તેઓ વિસ્તરણ શિક્ષણ સાથે જોડાયેલા છે. તો હું સાહેબને વિનંતી કરું કે આપણા પશુપાલકોને અને આપણા દર્શકોને પશુપાલનમાં વિસ્તરણ શિક્ષણથી નવીન ટેકનોલોજીનું હસ્તાંતરણ આ વિષય પર માર્ગદર્શન આપે. ડોક્ટર ઘાસોરા સાહેબ. ઓકે, ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સદાબેન. તમે સારી એવી માહિતી શરૂઆતમાં જ આપી દીધી સંક્ષેપમાં, જેથી આપણા પશુપાલક મિત્રો ટોપિકને જલ્દીથી ગહન રીતે સમજી શકે એના માટે છે. આ ટોપિક છે તો એમ તો વિસ્તરણ શિક્ષણ સાથે સંકળાયેલો છે, અને મોટાભાગના પશુપાલક મિત્રો હોય છે કે તેમના ઘરે કોઈ પણ નવી ટેકનોલોજી આવતી હોય છે તો એનામાં વિસ્તરણ શિક્ષણની ભૂમિકા ખૂબ જ મહત્વની રહે છે. તો એના માટે ખાસ વસ્તુ એ જ છે કે પશુપાલનમાં આપણે વિસ્તરણ શિક્ષણથી નવીન ટેકનોલોજીનું હસ્તાંતરણ કેવી રીતે થાય છે, અને તમારા ખેતર અથવા તમારા ફાર્મ ઉપર કેવી રીતે અથવા તમારા પોતાના સમજમાં કેવી રીતે આ ટેકનોલોજી આવે છે, તો એના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરીશું અને આ ટોપિકને સમજવા માટે આપણે ટ્રાય કરીશું. તો બધા મારા વાલા પશુપાલક મિત્રોને ગુડ આફ્ટરનૂન અને કામધેનુ યુનિવર્સિટી તરફથી બધાનું સ્વાગત કરું છું. ઓકે, પહેલાં તો આપણે પશુપાલનનું મહત્ત્વ સમજીએ તો આપણો દેશ પશુપાલન આધારિત જ કામગીરી કરે છે અને પશુપાલનનું મહત્ત્વ વધારે છે, કારણ કે ગ્રામીણનું અર્થતંત્ર જોઈએ, ચાહે અમૂલ મોડલ જોઈએ અથવા સહકારી સંઘ જોઈએ અથવા પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રી જોઈએ અથવા કોઈ પણ પશુપાલન હોય તો એ ગ્રામીણ સાથે સંકળાયેલું છે. એટલે ગ્રામીણ તંત્રમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. બીજું એક છે જોઈએ છે કે ખેતી સાથે પણ આ પશુપાલન એ આપણી આવકને બમણી કરવામાં અથવા આવકમાં સ્ત્રોતમાં વધારો કરવામાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે જે નાના ખેડૂતો છે અથવા મોટા ખેડૂતો છે તો એના પરિવાર માટે એક આવકનો મુખ્ય સ્ત્રોત તરીકે પણ આપણે ગણી શકીએ છીએ. બીજું એ છે કે પશુપાલન એને આપણે ફૂડ સિક્યુરિટી કહીએ અથવા ખાદ્ય સુરક્ષા કહીએ, એનામાં સંકળાયેલો એક વ્યવસાય છે, કારણ કે આ વ્યવસાયથી આપણને પ્રોટીનની ઉણપ છે એ પ્રોટીનની ઉણપ દૂર કરે એવી રીતે દૂધ, માંસ, ઈંડા, ઊન જેવા અન્ય પશુ ઉત્પાદનો પણ એની સાથે સંકળાય છે. એટલે કે ફૂડ સિક્યુરિટી સાથે પણ સંકળાયેલું છે, અને સાથે સાથે આપણને નવું ઉત્પાદન, જે પશુઓમાંથી નવું ઉત્પાદન મેળવી અને આપણે આવક વધારો કરીએ છીએ. એટલે કે પશુપાલન એ એક જાતનું રોજગારીનું સર્જન સાથે આપણી પોષણ સુરક્ષા માટે પણ મહત્વનું છે. ખાદ્ય સુરક્ષા માટે એક મહત્વનો વિષય અથવા મહત્વનો ભાગ આપણા દેશમાં ભજવી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતમાં તો જે રીતે દૂધની શ્વેત ક્રાંતિ આવી છે અને જે અમૂલ મોડલ જે આખા વિશ્વભરમાં પ્રખ્યાત છે, તો એ પશુપાલનના મહત્વના લીધે જ થયું છે અને પશુપાલનના વ્યવસાયને લીધે જ થયેલું છે. તો પશુપાલન ક્ષેત્ર એક એવું છે કે જે ઉત્પાદકતા સાથે નફા કરતાં વધારવા માટે આધુનિક ટેકનોલોજી અપનાવવી જરૂરી છે. જો આધુનિક ટેકનોલોજી અપનાવવા માટે આપણી પાસે એ ટેકનોલોજી કઈ રીતે પહોંચશે, કઈ રીતે કામ કરશે, તો એના માટે આપણને સમજ હોવી જોઈએ અને એ ટેકનોલોજી અપનાવવા માટેની આપણી એક સ્વેચ્છાએ એક મહેચ્છાઓ હોવી જોઈએ, જેથી આપણે એ ટેકનોલોજી અપનાવી શકીએ અને આપણી ઉત્પાદકતા અને નફાકારકતામાં વધારો કરી શકીએ એમ છે. તો વિસ્તરણ શિક્ષણનું તમે નામ સાંભળ્યું છે કે જે આ પ્રોગ્રામનું આયોજન દર શુક્રવારે કરવામાં આવે છે 3 વાગ્યાથી. તો એ વિસ્તરણ શિક્ષણની
શાખા અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા કરવામાં આવે છે અને આખા ગુજરાતના પશુપાલક મિત્રો છે અથવા જે ભાઈ બહેનો પશુપાલન સાથે સંકળાય છે, તો એને એક માધ્યમ દ્વારા એક ડિજિટલ માધ્યમ દ્વારા તમારા સુધી એક કનેક્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને નવી સંશોધનો, નવા વિષયોને પણ આવરી લઈ અને પશુપાલકોને પોતાના વિષયમાં અનુરૂપ એક ભાથો અહીંયા પીરસવામાં આવે છે. તો જે આપણે જે ચર્ચા કરીએ છીએ, જેવી રીતે હું અહીંયાથી એક સારા વક્તા તરીકે એક લેક્ચર આપી રહ્યો છું અને તમે જે શ્રોતા તરીકે અહીંયા સાંભળી રહ્યા છો, તો એનો એક જ વસ્તુ છે કે એક ડિજિટલ એક્સટેન્શનનું કામ કરી રહ્યું છે. તો એક પ્રકારનું ટેકનોલોજી ટ્રાન્સફરનો જે એક માધ્યમ છે એ અહીંયા જોવા મળી રહ્યું છે. તો વિસ્તરણ શિક્ષણ દ્વારા નવી ટેકનોલોજીને ખેડૂતો સુધી પહોંચાડવાની જે પ્રક્રિયા હોય અને એનાથી પશુપાલન ક્ષેત્રમાં આવકમાં અને ટકાઉ વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેને અંગ્રેજીમાં કહીએ છીએ, એ ત્યારે શક્ય બનશે કે જ્યાં સુધી ટેકનોલોજી તમારા ઘર આગળ અને તમે જ્યાં સુધી અપનાવશો નહીં ત્યાં સુધી આ વસ્તુ શક્ય નહીં બને. તો એના માટેનું જે કડી છે, એના માટેની જે ભૂમિકા છે, એ વિસ્તરણ શિક્ષણની ખૂબ જ મહત્વની છે. તો પશુપાલનનું મહત્વ છે, પણ એની સાથે સાથે વિસ્તરણ શિક્ષણનું પણ એક ખૂબ જ મહત્વ છે કે એક વૈજ્ઞાનિકની સંશોધિત કરેલી નવી ટેકનોલોજીને તમારા ઘર આંગણે સુધી પહોંચાડવાના જે માધ્યમ છે એ વિસ્તરણ શિક્ષણ કરી રહ્યું છે. તો પહેલા તો સમજીએ કે વિસ્તરણ શિક્ષણ એટલે શું. ઘણી વખતે આપણને આવે કે ભાઈ ઘણા પ્રોગ્રામો તમારા ગ્રામ્ય લેવલે થતા હોય છે, ઘણા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્રોગ્રામો થતા હોય છે. તો હરેક વખતે એમ જ કહેવામાં આવે છે કે વિસ્તરણ શિક્ષણ દ્વારા સંચાલિત છે. તો વિસ્તરણ શિક્ષણને આપણે જો સાદી ભાષા અને સરળ ભાષામાં સમજીએ, આ એક એવી શૈક્ષણિક પ્રક્રિયા છે જેમાં સંશોધન સંસ્થાઓ, એમાં આવી ગઈ કૃષિ યુનિવર્સિટી આવી ગઈ, કામધેનુ યુનિવર્સિટી આવી ગઈ, નવા આપણા દેશના મુખ્ય એવા સંશોધન સેન્ટરો જે વિકસેલા છે, એમાંથી જે નવી માહિતીઓનો એક સંચોરો કરી અને એ જે ટેકનોલોજી છે તો ખેડૂતો અથવા પશુપાલકોને ઘર આગળ સુધી પહોંચવાડવાની પ્રક્રિયાને આપણે એક વિસ્તરણ શિક્ષણ કહેવામાં આવે છે. એટલે કે વિસ્તરણ શિક્ષણ એક પ્રકારની કે ઇનફોર્મલ એજ્યુકેશન, એટલે કે એક એવી શૈક્ષણિક પ્રક્રિયા છે કે જે ફાર્મરને સતત શીખવાની ધગશ માટે કામગીરી કરી રહી છે. તો એક એવી પ્રક્રિયા જેમાં ખેડૂતોને પોતાની જરૂરિયાત મુજબનું જ્ઞાન, જરૂરિયાત મુજબની કુશળતા અને પોતાના જે જૂનું વલણ હોય એમાં નવા વલણમાં ઈચ્છનીય પરિવર્તન લાવવા માટે જે પ્રયાસો કરવામાં આવે છે અથવા જે નવી ટેકનોલોજી અપનાવી શકીએ તેવાના માટેના આપણને પ્રયાસો અથવા ડિજિટલ માધ્યમથી અથવા તમારા ખેતરના માધ્યમમાં આવીને કરવામાં આવે છે, એને વિસ્તરણ શિક્ષણ કહેવામાં આવે છે. તો વિસ્તરણ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? આ કચેરી જે આપણા માટે આ પ્રોગ્રામનું આયોજન કરી રહી છે અથવા અમારા જેવા પશુ વિજ્ઞાન કેન્દ્રના ઇન્ચાર્જ વડા તરીકે તમને સંબોધિત કરી રહ્યા છે, તો અમારો મુખ્ય ઉદ્દેશ સાથે એક જ છે કે નવી ટેકનોલોજીનો પ્રચાર પ્રસાર કરો. બીજું એ છે કે નવી ટેકનોલોજી તો સમજી લીધી અથવા પ્રસાર થઈ ગયો, પણ શું એ પશુપાલકો અથવા ખેડૂતોની ક્ષમતામાં કેવી રીતે વિકાસ સાધી શકાય એના માટેનું અમારું કામગીરી કરવાની હોય છે. બીજું એ છે કે આ ટેકનોલોજી તો તમે વિકસાવી લીધેલી છે, પણ એ અપનાવવાની પ્રક્રિયા પણ વધી ગઈ છે, પણ એ ટેકનોલોજી તમારા ખેતરમાં સારી રીતે કામગીરી કરી રહી છે કે નથી કરી રહી, અથવા એ કામગીરીથી તમારા ઉત્પાદનમાં કંઈક વધારો થઈ રહ્યો છે. જો ઉત્પાદનમાં વધારો થતો હોય તો તમારી આવકમાં પણ વધારો થઈ રહ્યો છે કે નહીં, એ જોવાનું કામ પણ વિસ્તરણ શિક્ષણ કરે છે. અને મૂળ એક જ કામ છે કે દેશના વિકાસ માટે, આ ગ્રામીણ જીવનનો સ્તરનો સુધારો લાવવા માટે આ એક વિસ્તરણ શિક્ષણ એક મહત્વનું અંગ તરીકેનું કામ ભજવી રહ્યું છે. તો વિસ્તરણ શિક્ષણને આપણે એક જ સમજીએ કે એક સેતુ છે જે સંશોધનથી લઈ અને ખેતરમાં રહેલા નાના અથવા સીમાંત ખેડૂતોના સુધીના ટેકનોલોજી પહોંચાડવાની પ્રક્રિયામાં જે ભાગ ભજવે છે એને વિસ્તરણ શિક્ષણ કહી શકાય, અથવા વિસ્તરણ શિક્ષણ કાર્યકર્તાઓના એક અભિગમથી આ વસ્તુ કામગીરી કરી રહી છે. હવે જે આપણે આગળની સ્લાઇડમાં વિસ્તરણ શિક્ષણ વિશે સમજ્યું કે વિસ્તરણ શિક્ષણની વ્યાખ્યા શું છે, કઈ રીતે કામ કરે છે, પણ હવે એક આપણે વિસ્તરણ શિક્ષણ ખેતીમાં પણ થાય છે અને પશુપાલનમાં પણ થાય છે. ખેતીમાં આપણે વાત નહીં કરી કારણ કે આપણો આજે ટોપિક છે પશુપાલનમાં. તો પશુપાલન વ્યવસાયમાં અથવા પશુપાલન ક્ષેત્રમાં વિસ્તરણ શિક્ષણનું મહત્વ શું, અથવા પશુપાલનમાં વિસ્તરણ શિક્ષણની કામગીરી કઈ રીતે થઈ શકે છે અને કઈ રીતે તમને લાભદાયક હોય છે. ગુજરાત જો રાજ્ય જોઈએ તો એ ડેરી ઉત્પાદન સાથે સંકળાયેલું રાજ્ય છે અને દૂધ ઉત્પાદનમાં સૌથી સારામાં સારું કામગીરી કરતું એવું એક રાજ્ય છે. અને અહીંયા મહિલાઓ દ્વારા વિકાસ કરવામાં બહુ મોટો ભાગ ભજવી રહે છે અને ઘણી બધી ગ્રામ્ય સ્તરે મહિલાઓ અને પશુપાલકો જોડાયેલા છે. તો એ પશુપાલનના વિસ્તરણ શિક્ષણ સાથે પણ ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી જોઈન્ટ કરેલા હોય છે. તો પશુપાલનમાં ખૂબ મહત્વનું કારણ એ છે કે પહેલી વસ્તુ એ છે કે પશુપાલનમાં નવી ટેકનોલોજી અમારા યુનિવર્સિટી દ્વારા અથવા સંશોધન કેન્દ્ર દ્વારા શોધાય છે. તો આધુનિક પશુપાલનની પદ્ધતિઓ વિશે આપણા પશુપાલકોને માહિતગાર કરવા, નવી સંશોધિત ટેકનોલોજી અથવા નવા સંશોધનના પરિણામોને
આપણા ઘર આંગણે પહોંચાડવાની પ્રક્રિયામાં એક માહિતી આપવાની કામગીરી વિસ્તરણ પશુપાલન વિસ્તરણ શિક્ષણ કહે છે. બીજું એ છે કે પશુ આરોગ્ય અને પોષણ વિશે જાગૃતિ લાવવી. પશુ આરોગ્યમાં ઘણા બધા પશુઓમાં આપણે જોતા હોય છે વંધ્યત્વના પ્રોબ્લેમ આવે છે, ઘણા પશુ વાંઝિયા પણ આવે છે, પશુ બીમાર રહે છે, ઘણા બધા રોગો આપણે જોઈએ છીએ, ચાઠાના રોગો જોવા મળે છે. તો આવા બધા ઘણા બધા રોગો આપણે આવતા હોય છે આપણા પશુપાલન વ્યવસાયમાં. તો એ વિશેની આપણે જાગૃતિ લાવી અને એ વિશેનું આપણને માર્ગદર્શન આપવાનું કામ પશુપાલન વિસ્તરણ શિક્ષણ કહે છે. બીજું એ છે કે રોગ નિયંત્રણ અને માર્ગદર્શન પણ આપે છે. અને આ બધું એક જ ટાર્ગેટ સાથે અથવા એક જ આપણા હેતુ સાથે કામ કરવામાં આવે છે કે ઉત્પાદકમાં જે ઉત્પાદન હાલ થઈ રહ્યું છે એનાથી વધારે ઉત્પાદકતા વધારવા માટે આ એક કામગીરી કરવામાં આવે છે. જેવી રીતે કૃત્રિમ ગર્ભધાન છે, જે આપણા પશુપાલન લોકો છે સંકળાયેલા છે, તો પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે, એ લોકોને બધાને આ વસ્તુનું બહુ જ્ઞાન છે કૃત્રિમ ગર્ભધાન. પણ હવે એક નવી ટેકનોલોજી આવી છે કે સેક્સ સોર્ટેડ સિમેન. મતલબ સેક્સ સોર્ટેડ સિમેન એટલે કે નવી કૃત્રિમ જે વાછડી આવે એવા આપણા વીર્યના ડોઝ આપવામાં આવે છે. તો એ નવી ટેકનોલોજી છે. તો નવી ટેકનોલોજીનો પ્રચાર પ્રસાર કરવા માટે પશુપાલન વિસ્તરણ શિક્ષણ ઘણું બધું કામગીરી કરે છે. જેવા અમારા પશુ વિજ્ઞાન કેન્દ્ર છે અથવા બીજા અન્ય યુનિવર્સિટીમાં આવેલા વિસ્તરણ શિક્ષણ વિભાગ છે. તો આવી નવી ટેકનોલોજીને આપણા દ્વારા સમજણમાં વિકસાવવું અને અપનાવવાની પ્રક્રિયામાં ઘણો બધો ભાગ હોય છે. બીજું છે કે સંતુલિત પશુ આહાર. જે પશુઓ જે ખાય છે એ પશુઓમાં એની પોતાની એનર્જીમાં કેમ વધારો થાય અથવા પોતાના દૂધ ઉત્પાદનમાં કેમ વધારો થાય, એના માટે સંતુલિત પશુ આહારના ફોર્મ્યુલા બનાવી, સંતુલિત પશુ આહારના ની સમજણ આપી અને કયો ખોરાક આપવાથી પશુપાલનના દૂધ ઉત્પાદનનો વધારો થાય એની સમજ આપી. એટલે કે ખોરાકમાં ખર્ચમાં તો ઘટાડો થશે, પણ તેનાથી આપણે સંતુલિત પશુ આહારથી આપણા દૂધ ઉત્પાદનમાં કેમ વધારો થશે એની પણ માહિતી આપવામાં આવે છે. અને હાલમાં જોઈએ છે કે સરકારશ્રી દ્વારા અથવા બીજા અન્ય વિભાગ પશુપાલન વિભાગ દ્વારા રસીકરણનો કાર્યક્રમ કરવામાં આવે છે કે ખરવા મોવાસા હોય અથવા ફૂટ એન્ડ માઉથ ડિસીઝ હોય, લંપી સ્કિન ડિસીઝ જે નવો રોગ આવેલો છે એના વિશે હોય, ચેપી ગર્ભપાત હોય. તો આવા કાર્યક્રમમાં પણ પશુપાલન વિસ્તરણ શિક્ષણની મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. અને એ આપણને કૃષિ મહોત્સવ અથવા અન્ય વિસ્તરણ શિક્ષણલક્ષી પ્રોગ્રામો દ્વારા માહિતી મળતી રહે છે. તો આ બધી વસ્તુને તમે સમજશો તો પશુપાલનમાં વિસ્તરણ શિક્ષણનું મહત્વ ખૂબ જ રહેલું છે અને એ સમજવા માટે ખૂબ જ જરૂરી છે. તો જે આપણે જેવી રીતે સમજ્યો કે આ ટોપિકનો મેન ટાઇટલ જોઈએ અથવા મેન ઉદ્દેશ જોઈએ તો ટેકનોલોજી હસ્તાંતરણ. એટલે ઘણા લોકોને હસ્તાંતરણ વિશે સમજ ના હોય, પણ એને ઇંગ્લિશમાં કહે છે ટ્રાન્સફર. એટલે ટ્રાન્સફર, ટેકનોલોજી ટ્રાન્સફર એટલે કે આપણે બધા લોકો હવે ઇંગ્લિશમાં પણ સમજીએ કે ટેકનોલોજી ટ્રાન્સફર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ વસ્તુઓનો અપનાવવાની પ્રક્રિયામાં જે ભાગ ભજવે છે અને ટેકનોલોજી ટ્રાન્સફર કહે છે. ગુજરાતીમાં આપણે કહીએ હસ્તાંતરણ. મતલબ એક હાથથી બીજા હાથથી કોઈ વસ્તુ આપી એટલે હસ્તાંતરણ. એટલે કે સંશોધન સંસ્થામાં જે વિકસાવવામાં આવેલી નવી વૈજ્ઞાનિક ટેકનોલોજીને ખેડૂતોના ફાર્મ સુધી અથવા ખેડૂતના ખેતર સુધી અથવા એના પશુઓના ફાર્મ સુધી આપણે પહોંચાડવાની ક્રિયાને એ પણ આપણે ટેકનોલોજી ટ્રાન્સફર કહીએ છીએ. તો ટેકનોલોજી ટ્રાન્સફર અથવા ટેકનોલોજી હસ્તાંતરણ પણ કહેવામાં આવે છે. તો અહીંયા તમને એક ચાર્ટ્સ જોવામાં આવશે અથવા એમાં એક ઇંગ્લિશમાં લખ્યું છે AKIS. એનું આપણે પછી ડિસ્કશન કરીશું. પણ અહીંયા એક વચ્ચે કેન્દ્રિત છે ફાર્મર. વચ્ચે જે ગોળ કુંડાળામાં જે મૂકેલું છે કે એ કુંડાળામાં ફાર્મર એટલે પશુપાલક હોય અથવા ખેડૂત મિત્રો જે હોય. તો એમાં એક આ રીતે કામ કરે છે કે એક રિસર્ચ સંશોધન સંસ્થામાં એટલે કે સંશોધન લેબોરેટરી હોય. લેબોરેટરીમાં સંશોધન થાય, નવા નવા ટેકનોલોજી વિકસાવવામાં આવે, નવા નવા દવાના સંશોધન થાય, નવા પશુ પોષણ વિશેના સંશોધન થાય. એ આપણા ત્યાં સંશોધન થાય છે કૃષિ યુનિવર્સિટી અથવા પશુપાલન જેવી રીતે કામધેનુ યુનિવર્સિટીમાં. હવે એનું કામ છે એક્સટેન્શન સાથે સંકળાયેલું છે ને એજ્યુકેશન. એટલે કે એક તો જ્ઞાન પણ આપવું અને બીજું કે એનું વિસ્તરણ કરવું. તો એ વસ્તુનું કામ છે. એક તો પહેલા રિસર્ચ સિસ્ટમ હોય, બીજી એક્સટેન્શન સિસ્ટમ હોય, ત્રીજી ફાર્મર સિસ્ટમ હોય. એટલે સંશોધન થાય, સંશોધનને આપણા વિસ્તરણ શિક્ષણ કાર્યકર્તા હોય એ સમજે અને વિસ્તરણ શિક્ષણ કાર્યકર્તાઓ એ જે પશુપાલકને જે જરૂરિયાત મુજબ અથવા જે એની જરૂરિયાત છે અથવા એના ખેતરની જરૂરિયાત મુજબ એ ટેકનોલોજી કેવી રીતે અપનાવશે એના માટેનું કામગીરી કરે તેને આપણે ટેકનોલોજી ટ્રાન્સફર કહે છે. એટલે કે આ એક જ વસ્તુ છે, એક જ ઉદ્દેશ છે એમાં કે ઉત્પાદન વધારો કરવો, ખર્ચમાં ઘટાડો કરવો. એટલે કે આપણો પશુ હોય નો જે દિવસનો ખર્ચ આવતો હોય એ ખર્ચમાં કેમ ઘટાડો કરી શકાય અને આપણે આવક કેમ વધારી શકાય એના માટેનો મોટામાં મોટો હેતુ આપણા ટેકનોલોજી ટ્રાન્સફરનો રહેલો છે. તો સંશોધન સંસ્થાથી આપણા ખેતર સુધીને પહોંચાડવાની પ્રક્રિયામાં જે વ્યક્તિ સંકળાયેલો હોય, જે સંસ્થા સંકળાયેલી હોય, જે વિસ્તરણ શિક્ષણ કાર્યકર્તા સંકળાયેલો હોય એમણે આપણે ટેકનોલોજી હસ્તાંતરણ કહીશું. બીજું એ છે કે પશુપાલન વિસ્તરણ પ્રણાલીઓ આપણે સમજીએ કે પશુપાલન વિસ્તરણ પ્રણાલીઓ કઈ રીતે કામ કરે છે. તો
તો નવી ટેકનોલોજી અપનાવવા માટે પહેલી તો સંશોધન સંસ્થા હોય કે જેવી રીતે કામધેનુ યુનિવર્સિટી થઈ ગઈ, કામધેનુ વિશ્વવિદ્યાલય ગાંધીનગર છે, તેના ઘણા બધા સેન્ટર છે. આપણે ઉત્તર ગુજરાતથી લઈને સાઉથ ગુજરાત, સૌરાષ્ટ્રથી લઈને આપણે દાહોદ જેવા વિસ્તારમાં, કચ્છ વિસ્તારમાં, એટલે કે આખા રાજ્યમાં સૌથી વધારે સેન્ટર ધરાવતી સંસ્થા છે. તો એમાં ઘણા બધા સંશોધન થતા હોય, ચાહે પશુપાલનના હોય અથવા ફિશરીના હોય અથવા ડેરીના હોય, એટલે કે એક સંશોધન સંસ્થા તરીકે પણ કામ કરે છે. હવે આ કૃષિ યુનિવર્સિટી અથવા પશુપાલન યુનિવર્સિટી, કામધેનુ યુનિવર્સિટીમાં જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એટલે સંશોધન લગતી કામગીરી કરે છે, પણ એ સંશોધનને ખેડૂતના ખેતર સુધી અથવા પશુપાલકના ફાર્મ સુધી પહોંચાડવાની કામગીરી માટે આપણી વિસ્તરણ સંસ્થા જોડાયેલી છે. તો વિસ્તરણ સંસ્થામાં કયા કયા વિસ્તરણ સંસ્થાઓ આવી શકે? તો પશુ વિજ્ઞાન કેન્દ્ર આવી શકે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવી શકે, જિલ્લાની આત્મા ટેકનો એજન્સી છે એ પણ આવી શકે, વિવિધ એનજીઓ જે પશુપાલન સાથે અથવા ખેતી સાથે સંકળાયેલા હોય અને જે વિસ્તરણ ને લગતી કામગીરી કરતા હોય જિલ્લામાં અથવા તાલુકામાં, એ પણ આવી શકે છે. તો એ વિસ્તરણ સંસ્થાઓ આપણે એને ગણવું પડે. હવે એ લોકો શું કરે કે જે ટેકનોલોજી સમજ્યા છે, જે ટેકનોલોજી આપણા કૃષિ યુનિવર્સિટી અથવા પશુપાલન યુનિવર્સિટીમાં થઈ છે, એના માટેના વિવિધ તાલીમોનું આયોજન કરવામાં આવે. તો તાલીમોથી શું છે કે પશુપાલક મિત્રોને જે એમની જરૂરિયાત મુજબ એમને જ્ઞાન પીરસવામાં આવે. જ્ઞાન પીરસ્યા બાદ એને પ્રાયોગિક પ્રદર્શન પર કરવામાં આવે કે આ તમારા ફાર્મ પર કેવી રીતે કામ કરશે ટેકનોલોજી, અને આ તમે જે કરી રહ્યા છો એ જૂની ટેકનોલોજી છે અને આ નવી ટેકનોલોજી છે, એના વચ્ચેનો ભેદ પારખવા માટેની એમને પ્રદર્શન કરવામાં આવે, એટલે ડેમોન્સ્ટ્રેશન પણ ગોઠવવામાં આવે. અને પશુપાલક મિત્રો હોય અથવા ખેડૂત મિત્રો હોય અથવા મહિલા ઉદ્યોગ સાહસિક હોય, તો એ ડેમોન્સ્ટ્રેશનને જોઈ અને પોતાના કોગ્નેટિવ રિસ્પોન્સ એટલે કે માનસિક રીતે તૈયાર થાય કે ભાઈ આ ટેકનોલોજી અપનાવવાથી આપણને ઘણો બધો લાભ થઈ શકે એમ છે અને આપણો સમય બચી શકે એમ છે, આપણા ઉત્પાદનમાં વધારો થઈ શકે છે. તો એ અપનાવવાની પ્રક્રિયાને આપણે ટેકનોલોજી એડોપ્શન કહેવામાં આવે. અને જો એ ટેકનોલોજી અપનાવે અને પછી એનો આપણે ફીડબેક લેવામાં આવે અથવા એનો પછી આપણે એક વિસ્તાર રૂપે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે કે ભાઈ જૂની ટેકનોલોજી જે અપનાવતા હતા અને હાલમાં જે ટેકનોલોજી અપનાવવાથી એની ઉત્પાદન અને આવકમાં કંઈક વધારો થયો છે, એના વિશેનું આપણે વિશ્લેષણ કરવામાં આવે અને એના ફાયદાથી શું થયા છે એના માટેનું કામ વિસ્તરણ પ્રણાલી કરે. એટલે કે નવી ટેકનોલોજી અપનાવવાથી શું થશે કે કયા કયા ફાયદા થશે? પહેલો એક કે પશુ ઉત્પાદનમાં વધારો થાય, દૂધ ઉત્પાદનમાં વધારો થાય, પશુ આરોગ્ય સુધરે, ઉત્પાદનમાં ખર્ચ ઘટાડે, પશુપાલક હોય અથવા ખેડૂતની આવક વધે અને ટકાઉ પશુપાલન વિકાસ એટલે કે આપણે એન્વાયરમેન્ટલ ડેમેજ એટલે કે પર્યાવરણને નુકસાન કર્યા વગર આપણે પશુપાલનનો વિકાસ કરી શકીએ એવી કામગીરીમાં સાથે સંકળાયેલી પશુપાલન વિસ્તરણ પ્રણાલી આપણે કહી શકાશે. તેના મુખ્ય ભાગીદારો સંશોધન સંસ્થાઓ છે, કૃષિ યુનિવર્સિટી છે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે, પશુપાલન વિભાગ છે, પશુ વિજ્ઞાન કેન્દ્ર છે, ડેરી સહકારી સંસ્થાઓ છે, ખેડૂત સંગઠનો છે, એ મુખ્ય ભાગીદારો છે. અને એ બધા જ લોકો પશુપાલક મિત્રો અથવા ખેડૂત ભાઈ બહેનો સાથે સંકળાઈ અને વિસ્તરણ પ્રણાલીનો કામગીરી કરતા હોય છે. તો વિસ્તરણ પદ્ધતિઓમાં કઈ કઈ પદ્ધતિઓ છે અને કઈ કઈ પદ્ધતિઓ દ્વારા ટેકનોલોજી ટ્રાન્સફર અથવા ટેકનોલોજી હસ્તાંતરણ માટેની કામગીરી કરવામાં આવે છે? તો વિસ્તરણ પદ્ધતિ એવી રીતે છે કે જેના દ્વારા નવી માહિતી અને ટેકનોલોજી ખેડૂતોને સુધી પહોંચાડવામાં આવે છે. એટલે કે આપણા વ્યક્તિગત સંપર્ક પદ્ધતિ એક હોય છે કે જેવી રીતે વિસ્તરણ કાર્યકર તમારા ફાર્મ ઉપર આવે, તમારા ફાર્મને જોવે અને પછી તમને કહે કે ભાઈ તમારી મુલાકાત લે, તમારા પ્રશ્નોનું એક વિશ્લેષણ રૂપે એક ડેટા કલેક્શન કરે અથવા એક સંચય કરે, પછી ઘરની મુલાકાત લે અને એમાંથી તમને એક સલાહ આપે કે ભાઈ આ વસ્તુ તમને અપનાવો છે એ એના કરતાં આ વસ્તુ આ રીતે અપનાવવામાં આવે તો તમને વધુ ફાયદો થઈ શકે એમ છે. તો વ્યક્તિગત સમસ્યાનો ઉકેલ વિસ્તરણ કાર્યકર્તા દ્વારા ખેતર ઉપર અથવા ફાર્મ ઉપર કરવામાં આવે. તેનાથી પશુપાલક મિત્રો હોય અથવા પશુપાલન સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિક હોય, એમાં શું થાય કે વ્યક્તિનો સમસ્યાનું સમાધાન પણ થાય અને એ નવી ટેકનોલોજી અપનાવવા માટે એ માનસિક રીતે સજ્જ થાય. તો એનાથી શું થશે કે એનામાં વિશ્વાસમાં વધારો થશે અને એ વિસ્તરણ પદ્ધતિઓ કામગીરી કરશે. બીજી પદ્ધતિ આપણે કહીએ તો એક સમૂહ પદ્ધતિ કહી શકાય. ગ્રુપ મિટિંગ્સ અથવા ગ્રુપ મેથડ્સ કહેવામાં આવે છે અંગ્રેજીમાં. તો સમૂહ પદ્ધતિમાં એવું છે કે એમાં એક ગામમાં જે અથવા એક તાલુકા પ્લેસ ઉપર જે અથવા એક ક્લસ્ટર લઈ લેવામાં આવે, ત્યાં એક પશુપાલક મિત્રો અથવા ખેડૂતોની મિટિંગનું આયોજન કરવામાં આવે છે. મિટિંગનું આયોજન એવું હોય કે ભાઈ આ ટેકનોલોજી છે યુનિવર્સિટી દ્વારા સંશોધિત છે અને એના પરિણામો આવા લેબોરેટરીમાં મળેલા છે, પણ આપણા ફાર્મ પર કેવા પરિણામો મળશે એના માટેના એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તો એનાથી પ્રદર્શન કાર્યકર્તા હોય ડેમોન્સ્ટ્રેશન ગોઠવવામાં આવે, એટલે પ્રદર્શનનું કામગીરી કરવામાં આવે કે ભાઈ આ ટેકનોલોજી તમારા ફાર્મ ઉપર વાપરો અને એનું શું રિઝલ્ટ મળે અથવા એના શું પરિણામ મળે છે એની જાણકારી આપો અથવા એનાથી શું ફાયદો થઈ શકે એમ છે. તો એના માટેની સમૂહ પદ્ધતિમાં ચર્ચા વિચારણા કરવામાં આવે અને
એનાથી ફાર્મરના જે પ્રશ્નો ઉદ્ભવતા હોય, ખેડૂતોના પશુપાલકોના જે પ્રશ્નો ઉદ્ભવતા હોય એનું નિરાકરણ આપણે સમૂહ પદ્ધતિમાં કરવામાં આવે છે. અને ઘણી વખતે જે ગ્રામ્ય લેવલે અથવા ડેરી સહકારી સંઘ દ્વારા ફાર્મર ફિલ્ડ સ્કૂલ એટલે કે ખેડૂતનું મેદાન શાળાનું પણ આયોજન કરવામાં આવે છે. તો એનો એક જ લાભ છે કે વધુના વધુ પશુપાલકો સુધી માહિતી પહોંચે નવી ટેકનોલોજીનો, અને ચર્ચા દ્વારા મતલબ કે ફાર્મરથી ફાર્મર એટલે ખેડૂતથી ખેડૂત દ્વારા અને ખેડૂતથી વિસ્તરણ કાર્યકર દ્વારા નવી શીખવાની તક મળે છે. તો એને એક આપણે સમૂહ પદ્ધતિ કહી શકાય એમ છે. બીજું કે જન સમૂહ પદ્ધતિ કે જેવી રીતે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવી રીતે મન કી બાત દ્વારા રેડિયો પ્રોગ્રામ દ્વારા એ આપણા આખા દેશના પશુપાલકોને પોતે પોતાના જે વિચારો છે વ્યક્ત કરે છે અને નવી ટેકનોલોજી અપનાવવા માટે જે પ્રોત્સાહિત પણ કરે છે. આજે પણ સાહેબનો એક પ્રોગ્રામ છે 13મી તારીખે કિસાન નિધિ પ્રોગ્રામ. તો એનો એક જ છે લાઈવ ટેલિકાસ્ટથી, મતલબ કે ઘણા દેશના હરેક પશુપાલકને એ વસ્તુના જે સરકારની જે યોજના છે અથવા સરકારના જે પ્રયત્નો છે એનું માહિતી મળશે. એના માટે પણ આજે 5:30 વાગે પણ એક સાહેબનો પ્રોગ્રામ છે અને એ લાઈવ ટેલિકાસ્ટ થવાનો છે. તો આ એક પદ્ધતિને આપણે જન સમૂહ પદ્ધતિ કહીએ છીએ. તો રેડિયો એમાં બહુ મોટો ભાગ ભજવે છે. જેવી રીતે એક આ જન સમૂહ પદ્ધતિ જેવી રીતે આ પ્રોગ્રામનું જે આયોજન કરવામાં આવ્યું છે, જેવી રીતે વિસ્તરણ શિક્ષણ કચેરી કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા ઓનલાઈન તાલીમનું આયોજન કરવામાં આવે છે. એ એક પ્રકારનું જન સમૂહ પદ્ધતિ છે કે નોર્થ એટલે કે ઉત્તર ગુજરાતનો પશુપાલક પણ એનું જ્ઞાન મેળવી શકે, દક્ષિણ ગુજરાતનો પશુપાલક પણ જ્ઞાન મેળવી શકે, કચ્છ ભુજ જેવા વિસ્તારમાંથી બી પશુપાલક જ્ઞાન મેળવી શકે, સોરઠ એટલે કે સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી પશુપાલક જ્ઞાન મેળવી શકે, અને લાસ્ટમાં આપણા દાહોદ જેવા આંતરિક એરિયામાંથી પશુપાલક જ્ઞાન મેળવી શકે. એના માટે જન સમૂહ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે કે ડિજિટલ એક્સટેન્શન કહીએ છીએ. એટલે કે સોશિયલ મીડિયાના માધ્યમથી તમને પશુપાલકોને સંબોધિત કરવામાં આવે છે, પશુપાલકોને નવું જ્ઞાન પીરસવામાં આવે છે. તો એને એક જન સમૂહ પદ્ધતિ કહી શકીએ છીએ. અને રેડિયો ટોક છે અથવા કૃષિના વિકાસ માટેના દૂરદર્શન પર કૃષિ વાણીના પ્રોગ્રામો ચાલે છે, અથવા સમાચાર પત્રમાં જેની અલગ અલગ સંદેશ પૂર્તિઓ આવે છે, અલગ અલગ પૂર્તિઓમાં આખા આપણા લેખ આવે છે. તો આ એક પ્રકારનું જન સમૂહ પદ્ધતિ દ્વારા ટેકનોલોજી ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા કહી શકાય એમ છે. તો પરંપરાગત વિસ્તરણ મોડલ એટલે કે શું, હાલમાં કઈ રીતનું મોડલ ચાલે છે? તો એમાં એક તો સંશોધન હોય, એની પછી વિસ્તરણ આવે, વિસ્તરણથી એ ખેડૂતના ઘર સુધી પહોંચે, ખેડૂત એમાંથી એક્સેપ્ટ કરે અથવા રિજેક્ટ કરે, અથવા એ અપનાવવાની પ્રક્રિયામાં હા ભજવે, અપનાવવાની પ્રક્રિયા માટે ના બોલે. એટલે એને આપણે કહીએ કે એડોપ્શન અને નોન એડોપ્શન. એટલે આ એક પ્રકારનું જે ફ્લો ચાર્ટ છે એ ફ્લો ચાર્ટ પ્રમાણે પરંપરાગત વિસ્તરણ મોડલ કામગીરી કરતું હોય છે. તો એનું એક જ કામ છે ટોપ ડાઉન એપ્રોચ, એટલે કે ઉપરથી લઈ અને નીચે સુધીના ફાર્મર સુધી પહોંચાડવાની પ્રક્રિયાને ટોપ ડાઉન એપ્રોચ કહેવામાં આવે છે. એટલે કે વૈજ્ઞાનિકો દ્વારા જે ટેકનોલોજીનો વિકસાવવામાં આવી છે એના ખેડૂતના ખેતર સુધી પહોંચાડવાની પ્રક્રિયાને આપણે એ પ્રકારનો એપ્રોચ કહી શકીએ છીએ. કે મતલબ કે ઉપરના એટલે કે પિરામિડના ઉપરના ભાગે જે કામ કરતા સાયન્ટિસ્ટોને નીચેના તળિયા સુધીના ફાર્મર સુધી પહોંચાડવાની ક્રિયાને આપણે ટોપ ડાઉન એપ્રોચ કહે છે. એટલે કે વિસ્તરણ કાર્યકર્તાઓ દ્વારા જે સંશોધિત થયેલી નવી ટેકનોલોજીને ખેડૂતો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને આપણે ટોપ ડાઉન એપ્રોચ કહીએ છીએ. તેના આ એક પ્રકારના લક્ષણો કહી શકાય એમ છે. તો એના ઘણા ફાયદા હોય, ઘણા ગેરફાયદા હોય. તો આપણે મર્યાદાઓ શું છે એના વિશે જાણીએ તો ઘણી વખતે એવું હોય કે ખેડૂતોની ભાગીદારી ઓછી હોય તો જે સંશોધન છે એ સંશોધન પૂરેપૂરું અપનાવવાની પ્રક્રિયામાં ભાગ ના ભજવી શકે. બીજી છે કે ઘણી વખતે એવું હોય કે હરેક જિલ્લાની હરેક એરિયાની ભૌગોલિક પરિસ્થિતિ, પર્યાવરણીય પરિસ્થિતિ, ખેડૂતોને પોતાની આવકની સ્થિતિ એ ધ્યાનમાં લેવામાં આવતી નથી. તો ઘણી જગ્યાએ અમુક મોડલ સક્સેસફુલી રન થાય છે, અમુક મોડલ એ આપણા ફાર્મમાં સક્સેસફુલી રન નથી થતા. કારણ કે આપણા જે દેશ છે અથવા આપણું રાજ્ય છે એ વિવિધ ભૌગોલિક પરિસ્થિતિમાં અને ધ્યાનમાં રાખીને થયેલો છે, વિવિધ સમૂહમાં અલગ અલગ સામાજિક અને સાથે સંકળાયેલો છે. એટલે ઘણી વખતે સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલે ટેકનોલોજી અપનાવવાની પ્રક્રિયામાં વધુ સમય જઈ શકે એમ છે. તો પહેલી તો છે કે ફાર્મર ફર્સ્ટ એપ્રોચ, એટલે કે ખેડૂતની સમસ્યાનો ઓળખ કરવી. તો પહેલી તો વસ્તુ છે કે જે પણ સંશોધન કરતા હોય અથવા જે પણ લેબોરેટરીમાં વૈજ્ઞાનિકો કામગીરી કરતા હોય તો એને તો પેલું કે જે છે કે લેબોરેટરીમાં જે કામગીરી છે અને ખેડૂતની સમસ્યા છે બંનેમાં ઘણી વખતે રાત દિવસનો અંતર હોય છે. તો પહેલાં તો આપણે સમજવું જોઈએ કે ખેડૂતોની સમસ્યા શું છે, ખેડૂતોના પોતાના ફાર્મ ઉપરની સમસ્યા શું છે, કે પશુપાલનના તબેલા ઉપરની સમસ્યા શું છે, પોલ્ટ્રી ફાર્મ ઉપરની સમસ્યા શું છે. કે તો આ સમસ્યાનું એક લિસ્ટ બનાવવામાં આવે. એ સમસ્યામાંથી કઈ સમસ્યા એવી છે કે જેનાથી આપણે પશુપાલકોનું નિરાકરણ અત્યંત ઝડપી અને અત્યંત વેગીલા પ્રમાણે કરી શકીએ તો એ સમસ્યા ઓળખવી પડે. તો
તો સંશોધન કરતા અને વિસ્તરણ શિક્ષણનો સહયોગ જો થાય તો બંને ખેડૂતોની સમસ્યા ઓળખીને નવા વિકાસ અથવા નવા ટેકનોલોજીના પ્રોગ્રામો લોન્ચ કરવામાં આવે છે. એટલે કે સ્થાનિક જ્ઞાનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે સંશોધન કરતા આપણા વિસ્તરણ કાર્યકર્તાને પૂછે કે ભાઈ અહીંયા પ્રોબ્લેમ શું છે, અહીંયા સમસ્યા શું છે, કે એનું આપો અને એનું આપણે નિરાકરણ કેવી રીતે લાવી શકીએ. તો એના બાદ નવી ટેકનોલોજીના વિકસાવવામાં આવે છે જે ફાર્મરના જરૂરિયાત પ્રમાણે હોય અને એ પછી ફાર્મર ખેડૂત પોતે અપનાવવાની પ્રક્રિયામાં એકદમ ભાગ લઈ લે છે અને જલ્દીથી અપનાવી લે છે. તો એનાથી પોતાને પણ ફાયદો થાય છે, સંશોધન કરતા હોય એને પણ એક હર્ષની લાગણી અનુભવે છે અને વિસ્તરણ કાર્યકર્તાઓ હોય છે કે જે બંને વચ્ચેનું સેતુ બનીને કામ કરતું હોય છે એ પણ પોતાના હર્ષની લાગણી અનુભવી અને દેશના સહયોગમાં કામગીરી આપે છે. તો એનો એક જ લાભ છે કે ટેકનોલોજી છે એ વધુ વ્યવહારુ હોવી જોઈએ, સામાજિક પરિસ્થિતિને અનુરૂપ હોવી જોઈએ અને ખેડૂતોના વિશ્વાસમાં વધારો કરતો હોવો જોઈએ. તો એને આપણે પહેલો એપ્રોચ કહીએ છીએ ટેકનોલોજી ટ્રાન્સફોર્મમાં ફાર્મર ફર્સ્ટ એપ્રોચ, એટલે ખેડૂતની સમસ્યા ઓળખ, એ પહેલો મુદ્દો આવી શકે છે. બીજું એ છે કે AKIS મોડલ છે જેને આપણે મતલબ કે આ મોડલ એવો છે કે એગ્રીકલ્ચર નોલેજ એન્ડ ઇનોવેશન સિસ્ટમ, એટલે કે ખેતીમાંનું જે જ્ઞાન અને નવી ઇનોવેશન્સ જે છે એને મતલબ આદાન પ્રદાન કેવી રીતે થશે એના વિશેનો મોડલ હોય છે. તો આ મોડલમાં વિવિધ સંસ્થાઓ વચ્ચેનું જ્ઞાન અને માહિતીનું આદાન પ્રદાન થતું રહે છે. તો એની સાથે સંસ્થાઓ હોય તો જે અહીંયા એક ફોટોગ્રાફ તમને દર્શાવવામાં આવેલો છે કે જે પશુપાલક મિત્રો હોય અથવા ખેડૂત ઉત્પાદકો હોય એ રિસર્ચ સાથે પણ સંકળાયેલો હોય, એક્સટેન્શન ખેડૂત ઉત્પાદક સાથે પણ સંકળાયેલો છે, વૈજ્ઞાનિક હોય એક્સટેન્શન સાથે સંકળાયેલો હોય, એક્સટેન્શન કાર્યકર્તા હોય એ વૈજ્ઞાનિક સાથે સંકળાયેલો હોય છે. એના માટેની સરકારની વિવિધ સપોર્ટ સિસ્ટમ હોય છે જેમાં PVK પશુ વિજ્ઞાન કેન્દ્ર આવી ગયા, KVK આવી ગયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવી ગયા, વિસ્તરણ નિયામકશ્રીની કચેરી આવી ગઈ અથવા સરકારની અન્ય એજન્સીઓ NGO આવી ગયા હોય એ પણ સપોર્ટ સિસ્ટમ તરીકે કામ કરે અને એના દ્વારા મતલબ એક્સટેન્શન પોતે વિવિધ પ્રોગ્રામો પ્રદર્શનો ગોઠવી અને એગ્રીકલ્ચર પ્રોડ્યુસર અથવા ખેત ઉત્પાદક સંગઠન છે અથવા પશુપાલક ઉત્પાદક સંગઠન છે એના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. તેમાં સંશોધન સંસ્થા, શિક્ષણ સંસ્થાઓ, વિસ્તરણ સેવાઓ, ખાનગી ક્ષેત્રો, ખેડૂત સંગઠનો બધાનો સમન્વય થઈ અને એક નવું સંશોધન કરી અને નવું સંશોધનને અપલિફમેન્ટ આપવા માટે જે કામ કરે છે એને AKIS મોડેલ કહે છે. તો આ એ મોડેલ એ છે કે એમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રમાં નવીનતા લાવી અને વિકાસ લાવો એના માટેનું આ એક પ્રકારનું ટેકનોલોજી ટ્રાન્સફરનું એક મોડેલ કહી શકાય છે. બીજું છે કે ઇનોવેશન એટલે કે નવું સંશોધન કરવું, એ સિસ્ટમમાં કેવી રીતે મોડલ લાવવું. એટલે કે વિવિધ સ્ટેક હોલ્ડરમાં આપણે સમજીએ કે જે ખેડૂતો છે, પશુપાલક મિત્રો છે, પોલ્ટ્રી ફાર્મર છે, નાના એવા બકરા પાલન કરતા હોય એવા નાના ખેડૂતો છે, મહિલા ઉદ્યોગ સાહસિક છે, બધાની સાથે એક મોડલ એવું કામ કરે કે એમના પ્રશ્નોનું નિરાકરણ લાવે. તો સરકાર, ઉદ્યોગો, પશુપાલકો, ખેડૂત મિત્રો, સંશોધન સંસ્થા, વિસ્તરણ સેવાઓ એને આપણે સ્ટેક હોલ્ડર કરી અને મળીને કામ કરે એને આપણે ઇનોવેશન સિસ્ટમ મોડલ કહીએ છીએ. તો એનું એક જ લક્ષ્ય છે નવી ટેકનોલોજીનો વિકાસ કરવો, બજાર આધારિત ખેતી અથવા માંગ આધારિત આપણે પશુપાલન વિકસાવવું અથવા એની ખેતી કરવી અને ટકાઉ કૃષિ વિકાસમાં ફાળો આપવો. તો આ પ્રકારની આ સિસ્ટમમાં કામ કરે છે. બીજું છે કે ખેડૂતોની સક્રિય ભાગીદારીનું મોડલ એટલે પાર્ટિસિપેટરી એક્સટેન્શન મોડલ. તો એમાં શું હોય કે ખેડૂતો પોતે પણ એ સંશોધનમાં ભાગ લે એટલે પોતાની સમસ્યાનો ઓળખ આપે. સમસ્યા આ છે એની ઓળખ થાય અને એક સમૂહ ચર્ચા થાય એટલે કે એમાં વિસ્તરણ કાર્યકર્તા હોય, પશુપાલક મિત્રો હોય અને ઘણી વખતે સંશોધન કરતા પણ ત્યાં હાજર હોય છે. એટલે સમૂહ ચર્ચા થાય, સંયુક્ત આયોજન થાય, પછી એનું ફાર્મ લેવલે અથવા એમના પ્રદર્શન ગોઠવવામાં આવે અને એને ફિલ્ડ ઉપર જ પ્રદર્શન ગોઠવવામાં આવે તો પાર્ટિસિપેટરી બધા લોકો પોતે ભાગ લે, પોતે અપનાવે, પોતે એનું મોડલને અપનાવવાની પ્રક્રિયામાં ભાગ લે. તો અપનાવવાની પ્રક્રિયામાં જે એનો કોન્ફિડન્સ છે કે જે પોતે આપણને માનસિક રીતે એ વસ્તુ અપનાવવા માટેની પ્રક્રિયામાં જે ભાગ લે છે એટલે કે અપનાવવાની પ્રક્રિયામાં ભાગ લે છે તો એને આપણે ખેડૂતોની સક્રિય ભાગીદારીવાળો મોડલ કહેવામાં આવે છે. એમાં શું છે કે ખેડૂતો પોતાની વધુ સમજ કેળવે, વધુ જ્ઞાન મેળવે અને પ્રક્રિયામાં જે સંકોચ હોય એ સંકોચ એમના દૂર થઈ જાય છે અને ટેકનોલોજી ઝડપી અપનાવવા માટેની આ કામગીરી કરે છે. તો આ પ્રકારના જે મોડલ છે એમાં મુખ્ય લક્ષણ એ છે કે ટેકનોલોજી ટ્રાન્સફર મોડલ હોય છે સંશોધનથી ખેડૂત સુધી ટેકનોલોજી પહોંચાડે છે. એમને ઉપરથી લઈને નીચે સુધીનું હોય એટલે ઝડપી માહિતી પ્રસરે છે, એનો એક લાભ હોય છે. બીજું એ છે કે ફાર્મર ફર્સ્ટ એપ્રોચ એટલે ખેડૂત સમસ્યા કેન્દ્રમાં, એટલે નીચેથી જે ફાર્મર પોતે કહે કે અમારી આ સમસ્યા છે અને એમાં વિસ્તરણ કાર્યક્રમ કરતા હોય એ પોતે પોતાના ફાર્મર પાસેથી જે પ્રશ્નોનું નિરાકરણ લઈને આપણા સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક પાસે જાય અને એને આપણે બોટમ અપ મોડલ કહે છે. એ વધુ વ્યવહારુ ઉકેલ તરીકે આપણે એમાં લાભ મળી શકીએ. બીજું છે AKIS મોડેલ છે કે સંસ્થાઓ વચ્ચે જ્ઞાનની વહેંચણી થાય એટલે કે
હરેક વ્યક્તિ એમાં સંકળાયેલા હોય છે, પોતે સમૂહ કરે, પોતે ડિસ્કશન કરે અને એ પોતાનું જ્ઞાનનું વેચણી કરે. તો એમાં નવીન ટેકનોલોજીનું ઉત્પાદન થવાની શક્યતાઓ વધી જાય છે. ઇનોવેશન સિસ્ટમમાં સ્ટેક હોલ્ડર એટલે કે હરેક સંસ્થા છે, યુનિવર્સિટી સંસ્થા હોય, પશુ વિજ્ઞાન કેન્દ્ર હોય, વિસ્તરણ શિક્ષણની સાથે સંકળાયેલી સંસ્થા હોય, એ પોતે બજાર આધારિત વિકાસમાં લાભ આપે છે. બીજું એક છે અને છેલ્લું મોડલ છે ખેડૂતોને ભાગીદારી. એટલે ખેડૂતો પોતે પણ એમાં સંશોધનમાં અને વિસ્તરણ કાર્યક્રમમાં ભાગ લે અને પોતે ઝડપી અપનાવવાની પ્રક્રિયામાં એ વધુ માહિતગાર થાય છે. તો આ બધી મોડલ આપણે કીધું કે એ મોડલ આપણા વિસ્તરણ શિક્ષણમાં કામ કરે છે. તો હવે આ પશુપાલનના વિસ્તરણનું ભવિષ્ય શું? તો પશુપાલનમાં જેવી રીતે નવી નવી ટેકનોલોજી આવશે કે દેશમાં જેવી રીતે આપણા સરકારશ્રી દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવે છે. કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું હાલ નામ સાંભળ્યું હશે. અને થોડાક દિવસ પહેલા એક એની આંતરરાષ્ટ્રીય લેવલે કોન્ફરન્સનું આયોજન આપણા સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યું. તો આ બધી વસ્તુઓ છે કે નવી નવી ટેકનોલોજી શોધાઈ રહી છે. તો એમાં વિસ્તરણનો કેવો અભિગમ રહેશે, વિસ્તરણનું કેવું ભવિષ્ય રહેશે અને વિસ્તરણ શિક્ષણ કેવી રીતે કામ કરશે એના માટેનું કામ છે. તો વિસ્તરણ સેવાને વધુ અસરકારક બનાવશે કૃત્રિમ બુદ્ધિમત્તા, જે ભવિષ્યમાં પશુઓનું આરોગ્યનું નિદાન પણ કરશે, ઉત્પાદનનું વિશ્લેષણ કરશે કે ભાઈ ઉત્પાદનના તમારું કેમ ઘટાડો થઈ રહ્યો છે, કેમ વધારો થઈ શકે એમ છે, એનું તમને સચોટ અથવા નિરાકરણ આપશે. અને તમારા ફાર્મને તમારા ઘર આંગણેથી ગમે ત્યાંથી તમે પોતે મેનેજમેન્ટ કરી શકો. એટલે સ્માર્ટ મેનેજમેન્ટની વાક્યમાં એ દાન છે. બીજું છે ઇન્ટરનેટ ઓફ ધ થિંગ. એટલે IoT કહે છે કે સેન્સર બેઝ અને હાર્ડવેર બેઝ. એટલે કોમ્પ્યુટરના સોફ્ટવેર અને હાર્ડવેરનો સમન્વય કરીને નવું મોનિટરિંગ સિસ્ટમ બનાવવામાં આવશે. તો પશુઓનું મોનિટરિંગ તમે તમારા મોબાઈલ પર જોઈ શકો અથવા પશુઓના જે તમને ટેગ અથવા કડી મારેલી હોય એનાથી પશુઓને પોતાના ફિઝિયોલોજીકલ અથવા પોતાના કોઈ પણ પશુમાં ચેન્જીસ થતા હોય તો એ પશુના ચેન્જીસ તમારા મોબાઈલ ઉપર વિશ્લેષણ સ્વરૂપે જોઈ શકો. તમારા દૂધ ઉત્પાદનનું ટ્રેકિંગ રેકોર્ડ જોઈ શકો. બીજું કે તમારે સ્માર્ટ ડેરી ફાર્મિંગ કરવું હોય એટલે કે તમારે મોબાઈલ આધારિત એપ્સ આધારિત ડેરીનું ફાર્મિંગ કરવું હોય એ પણ ઇન્ટરનેટ ઓફ ધ થિંગ્સ નામની ટેકનોલોજીથી કરી શકો છો. બીજું એ છે કે તમારા પશુઓના વિવિધ ડેટાઓનું પરીક્ષણ કરી વિશ્લેષણ કરીને આપણને ખબર પડશે આ પશુ ઉત્પાદકતા માટેમાં કયા કયા આપણે નિર્ણયો લેવા જોઈએ, કયા કયા નિર્ણયોથી આપણને આ પશુપાલનમાં વધુ નફો થઈ શકે તો એના માટેનું એનાલિસિસ કરવા થઈ શકે. વિવિધ ઉત્પાદનની આગાહી પણ કરી શકાશે. બજારની માહિતી તમને આંગળીના ટેરવે મળશે. એને આપણે બિગ ડેટા એનાલિટિક્સ કહે છે. અને ડિજિટલ એક્સટેન્શન પ્લેટફોર્મ જે આપણે હાલ સાંભળી રહ્યા છો એ એનો ભાગ જ છે કે આપણને ઓનલાઈન તાલીમનું સમન્વય મળશે. ઓનલાઈન તાલીમ જ્યારે પણ છે 3 વાગે તમે યુટ્યુબ ઉપર જ્યારે પણ તમે સમય ના હોય તો યુટ્યુબ ઉપર પણ જોઈ શકો. વિડીયો તો એ વિડીયોથી તમે સલાહ પણ લઈ શકો આ ડૉક્ટરની, અથવા વિડીયો કોલ કરીને તમારા પશુઓને કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો એની તમે માહિતી ટેલિસેન્ટર દ્વારા અથવા કિસાન કોલ સેન્ટર દ્વારા પણ લઈ શકો છો. તો આ બધી વસ્તુઓ પશુપાલનના વિસ્તરણનું ભવિષ્ય છે. તો આખા ટોપિક ઉપર અથવા આપણે જે આજે જે ચર્ચા વિચારણા કરી અથવા જે આપણે સમજ્યા તેમાં એક જ વસ્તુનો નિષ્કર્ષ નીકળે છે. ઉપસંહાર કહીએ અથવા એનો આપણે કન્ક્લુઝન ઇંગ્લિશમાં કહીએ તો કન્ક્લુઝન. તો નિષ્કર્ષ કહીએ તો આધુનિક જો ટેકનોલોજીનો ઉપયોગથી પશુપાલન વિસ્તરણ ઝડપી, સચોટ અને વધુ અસરકારક બનશે. જેમ જેમ નવી ટેકનોલોજી અપનાવશે, નવી ટેકનોલોજીનો સમન્વય થશે, એમ ટેકનોલોજી તમારા ઘર આંગણે અથવા ખેડૂતના ફાર્મ સુધી પહોંચાડવા માટે વધુ અસરકારક બનશે. પશુપાલનના વિકાસ માટે નવી ટેકનોલોજી ખૂબ જ જરૂરી છે, અત્યંત જરૂરી છે. એનાથી જ ઉત્પાદન વધારી શકાશે અને ટકાઉ વિકાસ માટે ખાસ કરીને ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવશે. વિસ્તરણ અને સંશોધન અને ખેડૂતો વચ્ચે મહત્વપૂર્ણ સેતુ તરીકે કામ કરે છે. જે રીતે આ પ્રોગ્રામ તમારા વચ્ચે અને મારા વચ્ચેનો એક સેતુ તરીકે કામ કરી રહ્યું છે, એવી રીતે બધી ટેકનોલોજીઓને તમારા ઘર આંગણે લાવવા માટે વિસ્તરણ કાર્યકર્તાઓ અથવા વિસ્તરણ શિક્ષણ સેવાઓ એક મહત્વના સેતુ અથવા મહત્વની કડી તરીકેની કામગીરી કરી શકે છે. યોગ્ય વિસ્તરણ મોડલ એટલે કે જે આપણે અલગ અલગ મોડલ આવ્યા કે જે ઉપરથી લઈને નીચે સુધી ટોપ ડાઉન મોડલ, નીચેથી લઈને ઉપર સુધી એટલે બોટમ અપ ડાઉન મોડલ, ખેડૂતોને પોતાની ભાગીદારીનું મોડલ અથવા પોતાના સ્ટેક હોલ્ડર વિવિધ સંસ્થાઓના સહયોગથી નવીન ટેકનોલોજીનું આપણે વિશ્લેષણ કરવા માટેનું. તો આ વસ્તુ એક જ કામ કરશે કે યોગ્ય વિસ્તરણ મોડલ જો આપણે અપનાવવાની પ્રક્રિયા કરે અથવા જે જરૂરિયાત અને પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કરવામાં આવે તો પશુપાલકો અથવા ખેડૂતો નવી ટેકનોલોજી સરળતાથી અપનાવી શકે એમ છે. તો આ બધી વસ્તુઓ આપણે ટેકનોલોજીમાં જ્ઞાન મેળવ્યું. હવે કોઈ આપણા પ્રશ્નો હોય તો એનું આપણે નિરાકરણ કરીએ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ સર. તો પશુપાલક મિત્રો, આજે આપણે જે નવીન ટેકનોલોજી છે
એના ટેકનોલોજીના ટ્રાન્સફરમાં જે વિસ્તરણ શિક્ષણ છે એની શું ભૂમિકા હોય અને એનું કેવું મહત્વ હોય એ વિષય પર ડોક્ટર ઘાસુરા સાહેબે આપણને માહિતી આપી. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી વતી હું ડોક્ટર આર.એસ. ઘાસુરા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. પશુપાલક મિત્રો, જ્યારે પણ આપણે આ પ્રોગ્રામ ફેસબુક અથવા યુટ્યુબ પર નિહાળતા હોય અને ત્યારે આપને આ વિષય પર કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો આપના પ્રશ્નો વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, કામધેનુ યુનિવર્સિટી, કર્મયોગી ભવન, સેક્ટર 10A, ગાંધીનગર ખાતે ટપાલથી, ટેલિફોનથી કે મેલથી આપ મોકલી આપશો. આપ ઇવન ફેસબુકના કે પછી યુટ્યુબના કમેન્ટ બોક્સમાં પણ તમારા પ્રશ્નો છે લખીને મોકલાવજો. અમે તમારા પ્રશ્નોનું નિરાકરણ કરી અને એના જવાબો છે એ આપના સુધી મોકલી આપીશું. તો આજના વિષય પરની ચર્ચા આપણે સમાપ્ત કરીશું. આવતા શુક્રવારે ફરી એક નવા વિષય, એક નવા વક્તા અને નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર. થેન્ક યુ ડોક્ટર ઘાસુરા સર. થેન્ક યુ વેરી મચ. આભાર.